નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર જુનિયર ઓફિસરની જગ્યાઓ પડેલી છે, જેની અંદર આ ફોર્મ ભરવા માટે તમારી લાયકાત શું માગેલી છે, આ ફોર્મ ભરવા માટે તમારી મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ, આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, આ ફોર્મની અંદર કુલ કેટલી જગ્યાઓ છે, આ ફોર્મની અંદર કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, આ ફોર્મની અંદર ફોર્મ ભરવા માટેની એપ્લિકેશન ફી કેટલી છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને marugujrat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે આઈબી જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 રિક્રુટમેન્ટ 2025 એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર જે જુનિયર ઓફિસરની જગ્યાઓ પડેલી છે એની અંદર મિત્રો કુલ થઈને 394 જગ્યાઓ છે, જેની અંદર જનરલ કેટેગરીવાળા માટે 157 જગ્યાઓ છે, EWS કેટેગરી માટે 32 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીવાળા માટે 117 જગ્યાઓ છે, એસસી કેટેગરીની અંદર 60 જગ્યાઓ છે અને એસટી કેટેગરીની અંદર 28 જગ્યા છે. હવે મિત્રો, આ માટેનું તમારું પગાર સ્કેલ કેટલો રહેશે તો પર મંથ તમારે 25,500થી ચાલુ થશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 4/9/2025 છે. હવે મિત્રો, આની અંદર તમારી લાયકાત શું માગેલી છે તો આની અંદર તમારી લાયકાત તમે બેચલર ડિગ્રી એટલે ગ્રેજ્યુએશન પાસ આઉટ કરેલું હોવું જોઈએ. જે તમારે બીએસસી છે એની અંદર તમારે કોમ્પ્યુટર સાયન્સ, ફિઝિક્સ અથવા મેથેમેટિક્સ કરેલું હોવું જોઈએ અથવા તો તમે બીસીએ કરેલું હોવું જોઈએ. હવે મિત્રો, આની અંદર તમારે ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી માગેલી છે તો મિનિમમ તમારી ઉંમર 18થી 27 વર્ષની હોવી જોઈએ અને જે લોકો એસસી કેટેગરી એસટી કેટેગરી ધરાવે છે તેવા લોકોને સરકારના નીતિ નિયમ મુજબ 5 વર્ષથી છૂટછાટ આપવામાં આવેલી છે. હવે મિત્રો, વાત કરીએ તો આની અંદર ફોર્મ ભરવા માટે તમારી એપ્લિકેશન ફી કેટલી છે તો આની અંદર ફોર્મ ભરવા માટેની એપ્લિકેશન ફી જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે, EWS કેટેગરીમાં આવે છે અને ઓબીસી કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 650 રૂપિયા ફી છે અને જે લોકો એસસી કેટેગરીમાં આવે છે અને એસટી કેટેગરીમાં આવે તેવા લોકો માટે 550 રૂપિયા ફી છે. હવે મિત્રો, આની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે તો મિત્રો, આની અંદર સિલેક્શન પ્રોસેસ સૌપ્રથમ તમારે ઓનલાઈન ઓબ્જેક્ટિવ એક્ઝામ આવશે, જેની અંદર તમારે 100 ક્વેશ્ચનો રહેશે અને બે કલાકનું પેપર રહેશે, જેની અંદર 25% જનરલ પૂછાશે અને 75% તમારા સબ્જેક્ટનું પૂછાશે અને આની અંદર નેગેટિવ માર્કિંગ 1/4નું રહેશે. હવે મિત્રો, તમારે એપ્લાય કેવી રીતના કરવું એ પહેલાં બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમને નોટિફિકેશન આપેલી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને નોટિફિકેશન આપી છે જેનો અભ્યાસ કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો, અહીંયા તમે નોટિફિકેશન પર ક્લિક કરશો તો મિત્રો અહીંયા નોટિફિકેશન ઓપન થયેલી છે તો અહીંયા જોશો તમે કે જનરલ કેટેગરી EWS કેટેગરી કુલ કેટલી જગ્યાઓ છે અહીંયા બતાવેલી છે. ટોટલ ઓલ ઓવર 394 જગ્યાઓ છે. હવે તમારે એક્ઝામનું સેન્ટર પણ અહીંયા આપેલું છે કે તમારે ગુજરાતની અંદર કયા કયા સેન્ટર રહેશે તો જેની અંદર અમદાવાદ છે, ગાંધીનગર છે, આણંદ, મહેસાણા, રાજકોટ, સુરત, બરોડા, અમરેલા અને બરોડા સુધીનું જ છે તમારું સેન્ટર. ત્યાર પછી તમે નીચે જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ એટલે ઓપનિંગ ડેટ ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન એટલે કે ફોર્મ ભરવાની તારીખ કઈ છે 23/8થી ચાલુ થઈ ગયા છે અને છેલ્લી તારીખ તમારે 4/9/2025 છે 14/9/2025 છે. બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો તમે આ પીડીએફનો અભ્યાસ કરી શકો છો, જેની અંદર તમને તમારે જે માહિતી જોઈતી હોય એ મળી શકશે, જેની અંદર તમારું સેલ્ફ ડિક્લેરેશન પણ આપેલું છે.
હવે મિત્રો એપ્લાય ઓનલાઈન કેવી રીતના કરવું, તો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે ફોર્મ કેવી રીતના ભરવું. તો મિત્રો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતનું એનું વેબ પેજ ઓપન થશે, જેની અંદર સૌપ્રથમ તમારે રજિસ્ટર કરવાનું છે. એ રજિસ્ટર ઉપર તમે ક્લિક આપશો તો આ રીતનું એનું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે અહીંયા તમારી પોસ્ટનું નામ લખવાનું છે. ત્યાર પછી એનો કોડ ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી તમારે મિત્રો તમારું ફૂલ નામ લખવાનું છે. એના પછી તમારો મોબાઈલ નંબર લખવાનો છે, એ મોબાઈલ નંબર કન્ફર્મ કરવાનો છે. ત્યાર પછી તમારો બીજો કોઈ મોબાઈલ નંબર તો એ પણ દર્જ કરવાનો છે. એના પછી તમારું ઈમેલ આઈડી લખવાનું છે. ઈમેલ આઈડી તમારે કન્ફર્મ કરીને જનરેટ ઓટીપી આપવાનું છે. તમે જનરેટ ઓટીપી આપશો એટલે તમારા મોબાઈલની અંદર અને ઈમેલ આઈડીની અંદર ઓટીપી આવશે. ત્યાર પછી તમારે ડિક્લેર પર ક્લિક કરીને અહીંયા કેપ્ચર કોડ નાખીને રીવેરીફાઈ કરવાનું છે, એટલે તમારા મોબાઈલની અંદર તમારું યુઝર આઈડી અને પાસવર્ડ આવી જશે. તો મિત્રો જે મિત્રોએ ગ્રેજ્યુએશન કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.